ફ્રેન્ચના ડુપ્લિકેટ પાસપોર્ટ સાથે જેમિન પટેલને દોહા એરપોર્ટ ખાતે ઇમિગ્રેશન અધિકારીએ ઝડપી પાડ્યો છે અને વધુ તપાસ માટે અમદાવાદ એસઓજીને સોંપ્યો. આણંદ જિલ્લાના કર્મસદનો યુવક જેમિન સંજયભાઈ પટેલ ફ્રેન્ચના ડુપ્લિકેટ પાસપોર્ટ સાથે દોહા ખાતેથી આવતા એરપોર્ટ પર ઇમિગ્રેશનની તપાસ કરતા ઇમિગ્રેશન અધિકારીએ ઝડપી લીધો છે. વધુ તપાસ માટે અમદાવાદ એસઓજીને સોંપી દેવાયો હતો. પ્રાથમિક તપાસમાં જાણવા મળ્યું છે કે ડુપ્લિકેટ પાસપોર્ટના આધારે આરોપી ઓસ્ટ્રેલિયા અને કેનેડા જેવા દેશોમાં અગાઉ મુસાફરી કરી ચૂક્યો. જેમિને મુંબઈના 2 ઇસમો પાસેથી ડુપ્લિકેટ પાસપોર્ટ બનાવ્યો હતો. જેમિન વિરુદ્ધ એફઆઈઆર નોંધી વધુ તપાસ હાથ ધરવામાં આવી છે. પ્રાથમિક તપાસમાં જાણવા મળ્યું છે મુંબઈના ઇરફાન તેમજ અન્ય મુસ્લિમ ઇસમ પાસેથી પાસપોર્ટ બનાવ્યો હતો, જે અંગે વધુ તપાસ શરૂ કરી દેવામાં આવી છે. સંજયભાઈ પટેલ નામનો એક ઇસમ રહેવાસી કરમસદનો છે મૂળ, અને દોહાથી આવતા પકડાયો છે. ઇમિગ્રેશન અધિકારીએ ઇમિગ્રેશન ચેક કરતા તેનો જે પાસપોર્ટ હતો ફ્રેન્ચ પાસપોર્ટ એ ડુપ્લિકેટ માલુમ પડ્યો, અને ઇમિગ્રેશન અધિકારી તેના વિરુદ્ધમાં ગુનો દાખલ કરાવેલ છે. એને એરેસ્ટ કરી અને આગળની તપાસ ચાલુ છે. તેના કહેવા મુજબ મુંબઈના 2 ઇરફાન અને બીજા એક મુસ્લિમ ઇસમે તેને આ ફ્રેન્ચ પાસપોર્ટ ડુપ્લિકેટ કાઢી આપ્યો હતો. તેની તપાસ ચાલુ છે. સાહેબ, આરોપીએ 3 લાખ રૂપિયા પાસપોર્ટ બનાવડાવ્યો હતો. એટલે અત્યારે ક્યાં ક્યાં મુસાફરી કરી છે અને પાસપોર્ટ પર સિક્કા મારેલા નથી દેશમાં? હા, એણે ઓસ્ટ્રેલિયા અને કેનેડાના માં મુસાફરી કરી હતી, અને આ પાસપોર્ટથી ઇમિગ્રેશન ચેકિંગ થતાં ઇમિગ્રેશન અધિકારીએ તેને પકડી પાડ્યો છે અને તેની વિરુદ્ધમાં ફરિયાદ આપી છે. એની પાસે ઇન્ડિયન પાસપોર્ટ છે ખરા કે આ એક જ પાસપોર્ટ છે? નહીં, ઇન્ડિયન પાસપોર્ટ નથી એની પાસે. ફ્રેન્ચ પાસપોર્ટ ડુપ્લિકેટ છે. અને આરોપીને સાહેબ અગાઉ કોઈ જગ્યાએ કોઈ ગુનાહિત ઇતિહાસ છે કે શું છે? અને આ જેટલું છે એનું કોઈ નામ જે સામે આવે છે? હા, ઇરફાન મુંબઈના રહેવાસી છે. તેની તપાસ ચાલુ છે. પૂરા નામ હજુ સામે આવ્યા નથી. સંજીવ રાજપૂત સાથે દર્શન પ્રજાપતિનો રિપોર્ટ, S9 ન્યૂઝ, અમદાવાદ. અમારી તમામ માહિતીથી અપડેટ રહેવા માટે જોડાયેલા રહો S9 ન્યૂઝ સાથે.